નમસ્કાર દર્શક મિત્રો, આજના સમયમાં સૌથી સરળમાં સરળ જો કોઈ કામ હોય તો એ છે કોઈને રડાવવાનું, અને જો અઘરામાં અઘરું જો કોઈ કામ હોય તો એ છે કોઈને હસાવવાનું. જો તમે કોઈને હસાવી શકો છો તો એવું સમજો કે તમે એ માણસનું આયુષ્ય વધારો છો. તો આજના આપણા એપિસોડના જે મહેમાન છે એ એક હાસ્ય સમ્રાટ, હાસ્ય કલાકાર, લોક સાહિત્યકાર અને સાચા શબ્દોમાં કહીએ તો આપણા વાલ્મીકી સમાજનું ઘરેણું આભૂષણ અલંકાર જેટલા પણ એમને ઉપમા આપીએ એટલી ઓછી છે. અને એક મિમિક્રી આર્ટિસ્ટ અને દેશ વિદેશમાં પોતાના કામણ પાથરેલા છે, પોતાની કલા પાથરેલી છે એવા એક વ્યક્તિત્વ એટલે કે ધારસીભાઈ બેરડિયા, એમનું આજનું સંવાદ આપણે એમની સાથે નિહાળીએ. નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? જય ભગવાન, જય વાલ્મીકી, જય ભીમ. આપ જામનગરમાં અહીં આવ્યા છો, આપ પત્રકાર ભાઈઓ, તમારી આખી વિશાળ ટીમ સાથે આપ લોકોનું જામનગરમાં સ્વાગત છે. ધારસીભાઈ, તમારું વ્યક્તિત્વ એવું છે કે તમારો પરિચય આપવાની કોઈને જરૂર નથી. ખાસ કરીને સમાજમાં કે ગામમાં કે રાજ્યમાં કે દેશમાં તમારું વ્યક્તિત્વ એવું છે કે પરિચય આપવાની જરૂર નથી. પણ છતાં પણ આપણા દર્શક મિત્રોને આપનો એક ટૂંકો પરિચય આપજો. ધારસી બેરડિયા મારું નામ છે. ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 માં કામ કર્યું છે. એથી વિશેષ ઘણી સિરિયલો પાર વગરની કરી. વાહ ભાઈ વાહ, તાજા ઝુલા, ગમત ગુલાલ, જસ્ટ લાભ, બાકી માફ, ઇન્ડિયા ટીવી, રાજેશ શર્મા સાથે, સ્ટાર પ્લસ, સ્ટાર 1, અને જ્યારે ચેનલો બહુ ઓછા હતા ભારતમાં, ગુજરાતમાં, ત્યારે પણ અમુક ચેનલ હતા. ગુર્જરી ચેનલમાં કામ કરેલું છે, અલ્ફા ચેનલમાં કામ કર્યું છે, ઈટીવી ગુજરાતીમાં કામ કરેલું છે. ત્યારથી બધું સ્ટ્રગલ ચાલ્યું આવે છે. બસ ચાલે છે ઈશ્વરની કૃપાથી. તમે લોકો ચલાવો છો. ખૂબ સરસ. ધારસીભાઈ, આપણે જે વાલ્મીકીની વાચા અમારી યુટ્યુબ ચેનલ છે એ આપણે શિક્ષણના હેતુ સાથે, કે આપણા વાલ્મીકી સમાજમાં શિક્ષણનું સ્તર બહુ ઓછું છે, તો શિક્ષણના હેતુ સાથે આપણે ચાલીએ છીએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે એ તમને એ પૂછવાનો છે કે આપણે શિક્ષણ ક્યાં સુધી મેળવેલું છે? જી, સૌથી પહેલા તો આપ નિહાળી રહ્યા છો વાલ્મીકી વાચા. એક જબરદસ્ત કાર્યક્રમ છે, એક જાગૃતિનો કાર્યક્રમ છે, એક સમાજને માન, સન્માન અને પ્રોત્સાહન આપવાની વાત છે. સમાજના સેલિબ્રિટીઓ હોય, સમાજના કાર્યકર્તા હોય, સમાજના વડીલો હોય, કોઈ વિશાળ, કોઈ દિગ્ગજ સાધુ સંતો મહાત્મા હોય, સમાજ માટે જે કંઈક કર્યું હોય, આ ચેનલ એના માટે છે. અને સારા સારા વ્યક્તિઓને આ ચેનલમાં અને ખૂબ વિશાળ ટીમ સાથે એ લોકો આવે છે. રહી વાત એજ્યુકેશનનો, એક પ્રશ્ન હતો એમનો, તો એજ્યુકેશન જે વસ્તુ છે એ ખરેખર ઓમ જોવા જઈએ તો માવતરની જ ફરજમાં આવે છે. ઘણા લોકો એમ કહે છે કે ભણતો નથી છોકરો, દીકરી ભણવામાં ધ્યાન નથી દેતી, અમે શું કરીએ? માવતરની જ ફરજમાં આવે છે. માવતર एग्जाम्पल एक है कि क्या हिंदू, क्या मुसलमान, क्या सिख, जो कुछ भी बनाता है वो माता पिता ही है. माता पिता ही हमें बताते हैं कि तू हिंदू है या मुसलमान, सिख है या ईसाई. तो अगर आप अनपढ़ हैं, कहीं मजबूरी हो, ક્યાંક મજબૂરી હોય, તકલીફ હોય, ગરીબી હોય, તો એના માટે સમાજના ઘણા લોકો એવા છે જે શિક્ષણ માટે તમને હેલ્પ કરે છે, મદદ કરે છે, સરકારી સહાયમાં મદદ કરે છે. એથી વિશેષ ઘણા લોકો ફાળો, જેમ અમારે જામનગરમાં ઉજ્જવલ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ છે, ઘણા નેતાઓ છે, હેલ્પ કરે જ છે. હમણાં વિદેશમાં એક દીકરા દીકરીને પણ મોકલાવ્યા, ત્યારે સમાજનો મોટો ફાળો હતો જ એમાં. એથી વિશેષ ભણતર માટે કે અટકાતું હોય તો તમે વાલ્મીકી વાચામાં પણ કોન્ટેક્ટ કરી શકો છો, અમને પણ કોન્ટેક્ટ કરી શકો છો. જે યથાશક્તિ ફૂલની પાકડી સેવા કરશું. પણ હવે જમાનો આવી ગયો છે, હવે બધા જાગૃત થઈ ગયા છે. શિક્ષિત બનો, સંઘર્ષ કરો અને સંગઠિત રહો. ખૂબ સરસ. ધારસીભાઈએ ખૂબ સરસ જવાબ આપ્યો કે આજના સમયમાં માતા પિતાને એ પણ ખબર નથી હોતી કે મારું બાળક કેટલામાં ધોરણમાં ભણે છે. તો ખરેખર માતા પિતાને સૌથી પહેલા બાળકના શિક્ષણની જવાબદારી ઉઠાવવી જોઈએ, પોતાની ફરજ સમજીને કે આગળ જતા એ જ બાળક એની લાકડી બનવાનું છે. ખૂબ સરસ. નેક્સ્ટ ક્વેશ્ચન ધારસીભાઈ એવો છે કે અંદાજિત તમે કેટલાક વર્ષની ઉંમરથી હાસ્ય કલાકાર તરીકે કામ શરૂ કરેલું છે? એટલું બધું પાકું તો યાદ ના હોય, કારણ કે બાળપણથી બધી શરૂઆત થઈ હોય. પણ જ્યાં સુધી મને યાદ છે, મારો પહેલો જ કાર્યક્રમ 10 વર્ષની ઉંમર હતી અને મુકેશ ખન્ના સાથે, ત્યારે મહાભારત બહુ ખૂબ સુપર ડુપર હિટ સિરિયલ આવતી મહાભારત, ત્યારે પહેલો કાર્યક્રમ મુંબઈ વડાલામાં અમની સાથે. ખૂબ સરસ. ધારસીભાઈ, અંદાજિત આજ દિન સુધી તમે કેટલાક કાર્યક્રમો આપેલા છે અંદાજિત?
કેમ કે ઘણા બધા કાર્યક્રમો તમે આપેલા છે, પણ એમાંથી અંદાજિત કહી શકીએ આપણે તો. હા, ઘણા લોકો એવું કહેતા હોય કે આને 500 પ્રોગ્રામ કર્યા, 2000 કર્યા, 3000, કોઈ યાદ ના હોય, અનલિમિટેડ હોય. ઘણા પેમેન્ટ લીધેલા પ્રોગ્રામ હોય, ઘણા પેમેન્ટ વગર નહીં કર્યા હોય, ઘણા પેમેન્ટ લઈને ભાગી ગયા હોય. એવા કાર્યક્રમો તો અંદાજિત શું કહી શકીએ કે ભાઈ દેશ વિદેશ યાત્રા 2-3 હજાર કાર્યક્રમ તો કન્ફર્મ છે. એટલા બધા તો એવોર્ડ મળેલા છે, એટલા બધા તો શિલ્ડ મારી પાસે છે, એટલી બધી શાલો છે. તો શાલ તો જે મને આવે જેટલી કે મારા ઘરે કોઈ ગેસ્ટ આવે યા કોઈ સાધુ સંતો આવે કોઈ, તો એ લોકોને હું આપી દઉં, એને સન્માનિત કરું. ખૂબ ખૂબ સરસ. દાર્શીભાઈ, તમે અંદાજિત 2 થી 3 હજાર જેટલા કાર્યક્રમો કરેલા છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે આ તમામ પ્રોગ્રામમાંથી કોઈ એવો કાર્યક્રમ કે જે તમને યાદગાર હોય, ક્યારેય પણ ના ભૂલી શકાય એવો કાર્યક્રમ, તો એમના વિશે દર્શકોને જણાવો. બધા મારા યાદગાર જ રહ્યા, બધા સારા જ રહ્યા. પણ એક જબરદસ્ત કાર્યક્રમ થયો અમે વાલસુરામાં, કે જ્યાં 7000 પબ્લિક હતી, પણ દેશના જવાનો હતા બધા. વાલસુરા એટલે ભારતની આર્મી કહી શકો, નેવી કહી શકો, એમાં બધા જ 7000 જવાનની વચારે કાર્યક્રમ કરવો ને એને સેવા કરવી બહુ યાદગાર પલ હોય છે સાહેબ, કે જે આપણા માટે પ્રાણોની આહુતિ આપે છે. નથી આપણે નહીં સગા નહીં કાંઈ નહીં લેવા, આપણા માટે ગોળી ખાય છે સીના ઉપર. તો એ 7000 ઓડિયન્સ, હું બોલતો ને તાળીઓ ને ગગડાટ ને સીટીઓ ને જ્યારે આવતી હોય, કેમ કે એમની પાસે તો મારાથી મોટા મોટા કલાકારો આવતા હોય, તો એને એ લોકો ભાવ ના આપતા હોય, ટાઈમ ના હોય એ લોકો પાસે એટલો બધો બોર્ડર ઉપર હોય. છતાંય મને એટલું માન સન્માન એ કાર્યક્રમ જામનગરનો વાલસુરાનો મને હજી સુધી યાદ છે, યાદગાર થયો. વાહ. દાર્શીભાઈ, સૌથી પહેલો સ્ટેજ શો તમે ક્યાં અને ક્યારે કરેલો હતો? મુંબઈમાં કર્યો. બરોબર. ફર્સ્ટ સ્ટેજ શો મુકેશ ખન્નાની સાથે વડાલા નાટકર્ણી પાર્ક, એટલે ત્યાં અમે રહેતા. જી દાર્શીભાઈ, તમે હાલના સમયમાં કાર્યક્રમ માટે જાતા હો છો. હમણાં જ તમે કીધું કે ઘણા બધા કાર્યક્રમો એવા હોય કે જે પેઇડ હોય છે, ઘણા કાર્યક્રમો એવા હોય છે કે જે સેવાના ભાવે હોય છે. તો આપના એક કાર્યક્રમની ફી અંદાજિત કેટલી હશે? ફીમાં તો હવે ક્યાં એટલું બધું છે કોઈ પણ, એટલે એટલું કહું છું કે ભાઈ હું એટલો સસ્તો કલાકાર નથી કે મને કોઈ પણ બુક કરેલી, અને હું એટલો મોંઘો કલાકાર પણ નથી કે સારા વ્યક્તિઓ સારી સમાજના લોકો મને બોલાવી દેશે. બસ તમારા લોકોનું આમંત્રણ, રહી વાત તમારે પ્રોગ્રામ રાખવો હશે તો આપણે ફોન પર વાત કરી લઈશું. 100%. દાર્શીભાઈની વાત ઉપરથી પણ આપણે એમ કહી શકીએ કે ખરેખર દાર્શીભાઈ વાલ્મીકી સમાજનું ઘરેણું જ છે. દાર્શીભાઈ, સ્ટેન્ડઅપ કોમેડી વિશે દર્શકોને થોડી માહિતી આપો, કેમ કે ઘણા બધા આપણા વાલ્મીકી સમાજના લોકો એવા છે કે જે સ્ટેન્ડઅપ કોમેડી વિશે કઈ જાણતા જ નથી. તો એમના વિશે થોડી. સ્ટેન્ડઅપ કોમેડી એટલે તમે ઊભા રહીને, સ્ટેન્ડઅપ એટલે ઊભા રહીને પરફોર્મન્સ કરવાનું, પણ એમાં એક્ઝામ્પલ શાહબુદ્દીનભાઈ રાઠોડ કરે છે તો એ બેસીને કરે છે, અને એક જોની લીવર કરે છે તો એ ઊભા કરે. તો ઊભામાં બોડી લેંગ્વેજ આવે, એક્ટિંગ આવે, પરફોર્મન્સ આવે, અને કેરેક્ટરનું અંદર ઘૂસવાનું હોય. કે એક્ઝામ્પલ એક જોક્સ હોય કે ભાઈ એમાં કેરેક્ટર બને ઊભા કે ભાઈ એક દુકાનદારમાં બેન જાતી હોય, નીકળી જાય છે, ત્યારે એ કેરેક્ટર બને કે બેન જાય, દુકાને આવે જાય, નીકળી જાય, કાંઈ લઈ નહીં. દુકાનદાર હેરાન થઈ ગયો કે બેન છેલ્લા 15 દિવસથી તમને હું જોઉં છું, અમારી દુકાનમાં આવો છો જાઓ છો, આવો છો જાઓ છો, કાંઈ લેતા કેમ નથી? બેન કે ભાઈ હું ભણે 900, તમે જોતા કેમ નથી? પછી ખબર પડી ગઈ ચોરી કરતી. એટલે 2 કેરેક્ટર થાય એમાં, અને કેરેક્ટર એક સાથે ક્યારેક 4-4, 5-5 કેરેક્ટર જોક્સ પ્રમાણે નિભાવવા પડે, એવી એક્ટિંગ કરવી પડે. આટલું હાર્ડ નથી, તમે પણ બની શકો અને સફળ થઈ શકો છો. ખૂબ સરસ. દાર્શીભાઈ, તમે તમારા જીવનમાં એટલી પ્રસિદ્ધિ મેળવી છે કે અનગિનત, આપણે ઘણું બધું તમે પ્રસિદ્ધિ મેળવેલી છે. તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ સફળ વ્યક્તિ છે એમની પાછળ કોક ને કોક વ્યક્તિ પ્રેરણા સ્ત્રોત હોય છે. તો આપના જીવનમાં કોઈ એવી વ્યક્તિ કે જે ખાસ તમે એ વ્યક્તિને તમારા પ્રેરણા સ્ત્રોત કહી શકો, એવું કોઈ ખરું કે જણાવો? ઘણા મારા જીવનમાં, જો કે બધાને હું ગુરુ જ માનું છું, જેને મને, પણ એમ કહેવાય છે કે ભાઈ કોકને તો આપણે નામ તો આપવું પડે. તો એવી રીતે મને ઘણા લોકોથી એવી પ્રેરણાઓ મળી, ઘણા લોકોથી મને એવું ઘણું શીખવા મળ્યું છે કે ગુજરાતથી લઈને મુંબઈ સુધી, મુંબઈથી લઈને ગુજરાતીમાં ઘણા નામ છે. એક નામ લો તો દુઃખ થાય. જેમ કે એક જબરદસ્ત કલાકાર હતા, દેવ થઈ ગયા ત્યારે ગિરીશ શર્મા, રાજકોટના બહુ સારા એવા કોમેડિયન. પછી વસંત પરેશ બંધુ, એ પણ બહુ જબરદસ્ત, જામનગરનું બહુ મોટું નામ ગુજરાતનું વસંત પરેશ બંધુ. શાહબુદ્દીનભાઈ રાઠોડ, એટલે શાહબુદ્દીનભાઈ રાઠોડ તો વાત જ પતી ગઈ, વિશ્વ પિતામાં જેને કહી શકાય એવા જબરદસ્ત ગુજરાતનું ઘરેણું ગૌરવ કહી શકાય. એ થયું છે જોની લીવર સાહેબ, મારે હોમ રિલેશન છે એમની સાથે.
જોની લીવરના ઘરે હું ગમે ત્યારે જાઉં, એમને ગુરુ તરીકે હું એટલા માટે માનું છું કે એમનું કાંઈ મેં ચોર્યું નથી, પણ એમનામાંથી મને ઘણું શીખવા મળ્યું છે કે જોનીભાઈ જે આ કર્યું છે તેનાથી વિશેષ ને સારું આપણે હજી શું કરી શકીએ, તો મેં એ કર્યું. એથી વિશેષ કાદર ખાન, મહેમૂદ સાહેબ, આ લોકોથી મને, રાજુ શ્રીવાસ્તવ, આ લોકોથી મને શીખવા મળે ને આ લોકો બધા સાથે મારા બહુ નજીકના રિલેશન, બહુ નજીકથી આ લોકોને મેં ફોલો કર્યો છે. અને એથી વિશેષ ગુજરાતી કલાકારો અને હિન્દી કલાકારો બંને કલાકારોનો મેં ફોલો કર્યા છે અને એમાંથી બધું આવ્યું છે. એટલા માટે તો બધી વાત પરિપૂર્ણ છીએ કે ભાઈ સ્ટેજ ઉપર આપણે જઈએ તો કોઈ જાતની ખામી ન રહેવી જોઈએ અને ક્યાંય લો ન પડવો જોઈએ આપણે. ખૂબ સરસ. ધારસીભાઈએ કીધું એના પરથી આપણે એક તારણ કાઢી શકીએ કે અમે ગુજરાતી છીએ અને ગુજરાતી છે એ ક્યાંય પણ પોતાનો રસ્તો પણ કરી શકે છે અને બીજાના રસ્તા બંધ પણ કરી શકે છે. ધારસીભાઈ, અમે એવું સાંભળેલું છે કે તમે હાસ્ય કલાકાર, હાસ્ય સમ્રાટ જ નથી પણ લોક સાહિત્યકાર પણ છો. તો અને ઘણી બધી જગ્યાએ તમે એઝ એ સિંગર તરીકે પણ ફેમસ છો. તો તમારા મુખ્યથી તમને પ્રિય હોય એવી રચના કોઈ પણ બે લીટી સંભળાવો દર્શકોને. એટલે હું તો અવાજ કાઢું અને દાખલા તરીકે સમાજના લોકોને, સમાજની દીકરીઓને, દીકરાઓને, ભાઈઓને, મારા ફ્રેન્ડ્સ, મારા મિત્ર, મારા ચાહકોને એક સલાહ છે કે રિયાઝ કરે સો રાજ કરે. એટલે તમારે જે બનવું હોય એની બધું મેં રિયાઝ કરું. તમારે સિંગર બનવું છે એમાં ઊંડા ઉતરી જાવ, એમાં સગા વાલા, કુટુંબ, પરિવાર, સમાજ, શોખ, મોજ બધું બંધ કરી દો અને એક શું કહેવાય તપસ્યા, એક સમાધિ, એક તટસ્થ નક્કી કરી લો કે મારે આ બનવું જ છે. એટલે 101% તમે બનશો. સિંગર બનવું હોય, તમારે ગાયક બનવું હોય, મારા ટેલેન્ટની વાત કરું તો મેં એવું નક્કી કરેલું હતું કે સ્ટેજ ઉપર કોઈ માઇનોલાલ એવો ન થવો જોઈએ કે ભાઈ મને કોઈ કાટલો પકડી નીચે ઉતારી દે કે ભાઈ તમે નીચે ઉતરો, નથી મજા આવતી. કારણ કે હું દાખલા તરીકે હાસ્ય કલાકાર હોઉં અને ત્યાં ભજન ચાલતા હોય તો હું શું કરી શકું, તો મને કાંઈ કરશે તો ઉતારી જ નખશે. અથવા મિમિક્રીનો કાર્યક્રમ છે અને એમાં હું ભજન ચાલુ કરું તો લોકો મને ઉતારી મૂકે સ્ટેજ ઉપર. એવી રીતે તૈયારી મેં બધી પ્રકારની રાખી છે. યુએસએ, અમેરિકા, લંડન, આ બધી કાર્યક્રમ મારા હોય, આફ્રિકામાં. તો બધી વાત એક અમેરિકાનો એક કાર્યક્રમ થયો હતો, મને કોમેડી માટે બુક કર્યો હતો, હાસ્ય માટે, અને પ્યોર ગુજરાતીમાં હાસ્ય સાંભળતું. અને આખો 3 કલાકનો કાર્યક્રમ મારા પ્રમોટર શ્રી નટવરભાઈ ઠક્કર અને ઈલાબેન ઠક્કર ત્યાં યુએસએમાં આખો કાર્યક્રમ નવરાત્રીનો થઈ ગયો, આખો દાંડિયા ગરબા મેં રમાડ્યા. એટલે ગાયકીની વાત કરીએ તો જેમ કે ક્લાસિકલ છે, દેશી છે, બધા જે દેશી એટલે આ આપણા હે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, મોર ક્યાં બોલે, મોર ક્યાં બોલે રે મારે ટોડલે બેઠો, હે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે. અને ક્લાસિકલની વાત કરીએ તો ક્લાસિકલ આ છે હા ધીમ તાના દિતે તાનુમ તાના દે રે ના ધીમ તાના ના દિતે તા ધૂમ તા દે રે ના ધીમ ના તાના દે રે તાના તુમ તર દા દા તાની તાની ધીમ તાના ના ના દે 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 તાની 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 તા ધીમ તાના ના દિતે તા ધૂમ તા દે રે ના સબ તો સુન દે તીન ગામ બંસી બાજે દિતે તાની તાની ની દની સગા બપ મમ ગમ મ ગરી સા દાગડ ગીતા ચરણ ધરત પરત 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 નઈ ન જરન જરત ઝાંઝર ચમકે જરન ન ન ન ન ગૃધિમ ન ન ન આ તો બધું ચાલ્યા કરશે. તો આખો કાર્યક્રમ સિંગિંગ નો થઈ જાય. તો હવે તેવું તો ઘણું છે. જી ખૂબ સરસ. ધારસીભાઈને સાંભળીને એવું લાગે છે કે ઓનલી ફોર ક્રિકેટમાં સચિન તેંડુલકર છે, માસ્ટર બ્લાસ્ટર છે, પણ ધારસીભાઈ છે એ એના ફિલ્ડમાં માસ્ટર બ્લાસ્ટર છે કે બધું ફાવે છે, બધું એમાં બધું આવી ગયું. હાસ્ય કલાકાર બનવાનો વિચાર ધારસીભાઈ આપને કઈ રીતે આવ્યો કે હાસ્ય કલાકાર જ બનવું છે મારે? કુટુંબ પરિવારમાં બધા ભજન ગાતા, મારા બાપુજી ભજન ગાતા, હાર્મોનિયમ સારી વગાડતા, અને મારી બા રેડિયો આર્ટિસ્ટ કે જેમને શ્રી હેમુભાઈ ગઢવીએ એમ કીધું કે બેન તમે ખૂબ સારું લોકગીતો ગાઓ છો, સારા એવા, તો તમે આવો. તો બેન માનતા. અને બિહારીભાઈ ગઢવી આજની તારીખમાં જ્યારે પણ મળીએ મારા બાને ફઈબા કહીને યાદ કરે. બહુ ગર્વની વાત કહેવાય. અને આ તો લોહી એમનું એટલું ઊંચું લોહી કહેવાય, ઊંચું ઘરાનું કહેવાય કે એટલું હંમેશા સન્માન આપે. હું ધન્યવાદ પ્રકટ કરું છું. અને રહી વાત હાસ્ય કલાકાર, તો મારે તો ગાયક બનવાની ઈચ્છા હતી કે મા બાપ બધા ભજન ગાતા તો હું પણ એક ભજનીક બનું, એવી ઈચ્છા હતી ભજન ગાવાની. પણ નાનો હતો ત્યારે બાળપણ મોડું કરીને જ્ઞાની હમ લાજા હે કિતને આદમી તે કાલિયા, તો સગાવાલાને સારું લાગતું કે આ જો નાનો એવો છે પણ કેવું કાલિયા સાંભા આવું બધું કરે તો પૈસા મને આપે. તો મને બાળપણમાં એક એવો ભરમ કરી ગયો હું જે કરું છું પરફેક્ટ કરું છું, મને પૈસા મળે છે વાપરવાના.
તો ચા ભાગ નાસ્તો બિસ્કિટ ચોકલેટ્સ ખાવાની મજા આવતી. એમ કરતા 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 ધીરે ધીરે મોટો થયો તો લોકો મને કે આ અવાજ તો કાઢે ભાઈ, બકવાસ યાર, આમાં કઈ જામતું નથી, સરખી રીતે કાઢ ને. તેમ કરતા 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 મારા અમુક ગુરુઓમાંથી એક આ ગુરુ પણ છે જે મારી બુરાઈ કરે, જે મને ટોર્ચર કરે, જે મારું અપમાન કરે, જે મારી ખટપટો કરે. એક ગુરુ મારા એ પણ છે કે એ લોકો મને શીખાડે છે કે આ કરો, આ નહીં કરો. એનાથી ઘણું મને શીખવા મળે. હું એ લોકોને પણ વંદન કરું છું. એ લોકોનો પણ આભાર છે કે મોઢે કંઈક ને કંઈક કીધું તો ખરા. તો મને આવી રીતે શીખવા મળ્યું કે હવે આમાં કોમેડી લોકોને ગમે છે, વધારે હાસ્ય લોકોને ગમે છે, હસવું લોકોને પસંદ છે, ફ્રેશ રહેવું પસંદ છે. તો પછી એ મૂકીને આમાં કોમેડી તરફ જમ્પ લાવી અને એમાં આ લોકોને બધાને ગુરુ બનાવ્યા. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ, હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અને ગુજરાતના કલાકારો. ખૂબ સરસ. મિત્રો સાંભળ્યું ને તમે, મહાન એમને નથી બનાતું. ધારસીભાઈ પોતાને નિષ્ફળ કરનાર વ્યક્તિઓને પણ પોતાના ગુરુ માને છે. તો નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે. ધારસીભાઈને જોઈને આપણે સમજી શકીએ બહુ સારી રીતે. અને ધારસીભાઈએ કીધું એમ આપણે એ પણ જાણી શકીએ કે ધારસીભાઈમાં જે ટેલેન્ટ છે, જે કુશળતા છે, એ એમના લોહીમાં પણ આવેલું છે અને એમના દૂધના સંસ્કાર પણ છે. ધારસીભાઈ, તમને ટીવીમાં ઘણા બધા રિયાલિટી શોમાં અમે જોયેલા છે, નિહાળેલા છે અને ત્યારથી અમને તમારા ઉપર ગૌરવની લાગણી છે. તો દર્શક મિત્રોને જણાવશો કે તમે ક્યાં ક્યાં ટેલિવિઝન શોમાં કે રિયાલિટી શોમાં આવેલા છો, ભાગ ભજવેલો છે? ઘણા ટીવી શો હતા. પહેલે તો આલ્ફા ચેનલ આવતું, આલ્ફા ગુજરાતી, પછી ગુર્જરી આવતું, પછી ઈટીવી ગુજરાતી આવતું, પછી ઝી ગુજરાતી આવતું. પછી એમાં સિરિયલોના નામ હતા, તાજા હસગુલ્લા, ગમત ગુલાલ, વાહ ભાઈ વાહ, આ અમારી સિરિયલોના નામ હતા. અને ઈટીવી ગુજરાતીમાં તો અમારા જજીસ તરીકે હું આવતો, જેમાં જેકપોટના લોટપોટ કરીને એક સિરિયલ આવતી. એમાં જજમેન્ટ આપવાનું કે કોણ સારો હાસ્ય કલાકાર છે. તો એક ઈ કાર્યક્રમ. પછી હિન્દી સિરિયલો ઘણી આવી, જેમ કે સ્ટાર પ્લસમાં ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3, નવજોત સિંહ સિદ્ધુ, શેખર સુમન. અને પાર્ટ 4માં તો અમારી સાથે કપિલ શર્માથી માંડીને આ ભારતી, સુદેશ, કૃષ્ણા, રાજુ શ્રીવાસ્તવ બધા સાથે જ અમે હતા. એથી પછી બીજી સિરિયલ મારી આવી, રજત શર્મા મને રજૂ કરતા ઇન્ડિયા ટીવીમાં, જસ્ટ લાફ બાકી માફ, એક શોઝ મારો આવતો. અને ક્રિકેટ કી ગુગલી, 2 ટીવી શો મારા દિલ્હીમાં. હું 2 મહિના ત્યાં જ શૂટિંગમાં ત્યાં જ રહેવાનું હતું. ઘણી સિરિયલો. પછી જેમ કે ગુજરાતી પિક્ચર હતી વાગ્યા પ્રીતુના ઢોલ, નરેશભાઈ કનોડિયા સ્વર્ગીય શ્રી ઈશ્વર એમની આત્માને પણ શાંતિ આપે. બંને ભાઈઓ રામ લખનની જોડી તૂટી ગઈ. જબરદસ્ત મહાન કલાકાર એટલા માટે કહેવાય છે કે હરેકને સપોર્ટ કર્યો. મને વાગ્યા પ્રીતુના ઢોલમાં એ લોકોએ જ સજેશન કર્યું હતું, એમ કુમાર, કે ભાઈ તમે આમાં આ રોલ કરો, રમેશ મહેતા ટાઈપ રોલ છે અને એમની નકલ કરે. મેં કીધું મારું સૌભાગ્ય છે કે નરેશભાઈ સાથે કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત મળ્યું. અને એથી વિશેષ હિતુભાઈ કનોડિયા અને ફિરોઝભાઈ ઈરાની મારા પરમ મિત્ર છે. બધા માણકાનો ગાતો પાણકા જેવો. એટલે ખૂબ ખુશીના ક્ષણો મારા જીવનમાં આવ્યા છે. જનતાનો હું આભારી છું કે એટલું બધું મને આપશ્રીઓ આપ્યું. ખૂબ સરસ. ધારસીભાઈ, અમે સાંભળેલું છે કે તમે મિમિક્રી આર્ટિસ્ટ પણ છો અને કહે છે ને કે આપણે જમી લીધા બાદ જો ફ્રૂટ ન ખાઈએ તો એ જમવાનું અધૂરું ગણાય. અને તમારો ઇન્ટરવ્યુમાં જો અમે મિમિક્રી ન કરાવીએ તો અમને કંઈક ઓછપ લાગશે. તો દર્શકોને થોડું તમારા અંદાજમાં. મિમિક્રી એટલે કોઈની નકલ કરવી, જી, કોઈનો અવાજ કાઢવો, કોઈનું કોપી કરવી, વોઇસ ઓવર કરવું. જેમ કે હવે માની લ્યો આ ચેનલનું નામ વાલ્મીકી વાચા, તો મોદીજી કદાચ આવ્યા હોય તો કેવી રીતે બિરદાવે? नमस्ते मेरे देशवासियों, मेरे भाइयों, वाल्मीकि वाचा આ એક કાર્યક્રમ નથી, આ સમાજને જગાડવાનું એક મિશન છે, જેમાં આપ સર્વને સાથ અને સહકાર આપવો જોઈએ. વાલ્મીકિ સમાજ એક એવો જબરદસ્ત સમાજ કે એ સમાજની અંદર કેટલા બધા યોદ્ધાઓ જન્મ્યા છે, કેટલા બધા કે જેને દેશ ચલાવ્યો છે. કોરોનાની અંદર વાલ્મીકિ સમાજ સૌથી આગળ હતા. તો મારા ભાઈઓ બહેનો, તમે આગળ વધો. એથી વિશેષ કે આપ જે કરી શકો એ સંસારનો કોઈ વ્યક્તિ ના કરી શકે. કારણ કે તમે ભીમડાજીની વાત સાંભળી હશે, પેટમાં કટાર ખાઈ ગયા. વિચાર કરવાની વાત છે. મોદી, તમને એવું લાગે કે મારી બાજુ મોદી જ બેઠા? ઘણી વાર એવું બને વોઇસ ઓવર, જેમ કે આ થઈ ગયા આર્ટિસ્ટ ગુજરાતી, હવે હિન્દી આર્ટિસ્ટ હોય તો તમને એવું ફીલ થવું જોઈએ કે આ કલાકાર મારા બાજુમાં છે. વેરી સ્માર્ટ પ્રોપર્ટ.
मोना ने मुझे समझाया था कि तुम यहाँ पर रॉबर्ट के साथ जाने वाली थी, लेकिन तुम ये नहीं कर पाए। डोंट वरी, मौका कुदरत सबको देता है, तुम भी इस मौके का फायदा उठा लो। ખૂબ સરસ. ધારસીભાઈ, આટલી પ્રસિદ્ધિ મેળવ્યા બાદ તમને કેવું ફીલ થાય છે, તમને કેવું લાગે છે, એ દર્શક મિત્રોને જણાવો. આ તો એવો પ્રશ્ન છે કે તમે જાનમાં પેટ ભરીને જમ્યું પછી હવે તમને કેવું લાગે છે? અમને કાંઈ નથી, અમે રસોઈ નથી મૂક્યો, પૂરી નથી મૂકી, રોટલા નથી મૂક્યા, દાળ ભાત શાક ઢોકળા ઊંધી બધું ઉલારી લીધું. કહેવાનો ભાવાર્થ લંડન, જાપાન, જર્મની, અમેરિકા ઘાટના પાણી પીધા. એથી વિશેષ મોટી મોટી વ્યક્તિઓ જેને ટીવીમાં ફિલ્મોમાં જોતા, રૂબરૂ તો ક્યારે જોયા નતા. આજે એ સ્ટારો સાથે બેસીને કાર્યક્રમ કરવો અને એ તાળીઓ પાડે, બહુ ગર્વની વાત કહેવાય. બપીલેરીને અમે સાંભળતા ખાલી, અને મારા કાર્યક્રમમાં બપીલેરી જજીસમાં બેઠા છે અને હું પરફોર્મન્સ કરું છું. શક્તિ કપૂરની અમે બધા કોમેડી કરતા નાના હતા, આવું લલિતા એમ કરીને. હવે એ શક્તિ કપૂરની સાથે અનુજ જલોટાની હું મિમિક્રી કરતો, અનુજ જલોટા સાથે બેસવું, ધર્મેન્દ્ર સાથે બેસવું, જોની લીવરની અમે નકલ કરતા, મળવા માટે તરસતા. મુંબઈ રહેતા તો પણ, મુંબઈની અંદર પણ એક દોર એવો આવ્યો કે જેને હું બધા કલાકારો ચાહતો, મારા પસંદીદા ધર્મેન્દ્ર, જીતેન્દ્ર, આવા કલાકારોને હું મળ્યો, બોબી દેવલ, અને એ લોકોની સાથે કામ કર્યું. પછી આજના કલાકાર હોય, કાર્તિક આર્યન હોય કે વરુણ ધવન હોય કે પછી અમીષા પટેલ હોય, એ લોકોની સાથે પણ આજની તારીખમાં હું કામ કરું છું. એટલે એ ખરેખર સૌભાગ્ય અને ગર્વની વાત કહેવાય અહીંયા સુધી પહોંચવું. પણ વાલ્મીકી સમાજના હોય કે કોઈ પણ સમાજના, સાહેબ તમે બધાને વિનંતી છે, તમે મહેનત કરજો, તમે રિયાઝ કરો, પ્રેક્ટિસ કરો. 100% કહેવત છે કે ભાઈ મોતને ચોટો ને તાવ તો આવે જ. તો તમે અમિતાભ બચ્ચન બનવાનો પ્રયત્ન કરો તો તમે દાખલા તરીકે શું કહેવાય, જીતેન્દ્ર તો બનશો, તો જીતેન્દ્ર કોઈ મામૂલી કલાકાર તો છે નહીં, સુપરસ્ટાર છે. ખૂબ સરસ, મહેનત કરો. ખૂબ સરસ. ધારસીભાઈ, આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ સફળ વ્યક્તિ છે દુનિયામાં એમને સફળ નથી થતો. એમની પાછળ એમની સંઘર્ષ ગાથા હોય છે કે ઘણી બધી જગ્યાએ એને મુસીબતોનો સામનો કરવો પડેલો હોય છે, મુશ્કેલીઓનો સામનો કરી અને પછી એ વ્યક્તિ સફળ થાય છે. તો તમે આજે સફળતાના એવા મુકામ ઉપર છો કે તમે તમારી સંઘર્ષ ગાથા ભલે ટૂંકમાં અથવા તો વિસ્તારથી તમને મજા આવે એ રીતે પણ દર્શકોને જણાવો કે સફળ બનવું એટલું બધું સહેલું પણ નથી. તો તમારી સંઘર્ષ ગાથા જણાવો દર્શકોને. પણ સાહેબ, મારા તો સંઘર્ષમાં પણ આનંદ હતો કે તડકામાં ચાલીને જતો તો મને એ મજા જ આવતી. મને ખબર જ નહોતી ને ગરીબી શું વસ્તુ છે, સમજ્યા? પણ જાતિ પાતિ, ઉપરથી નાનો માણસ, ઉપરથી ગરીબ, ઉપરથી કોઈ સપોર્ટ નહીં, કોઈ બાપ સ્ટાર નહીં, કોઈ મા સુપરસ્ટાર નહીં, કોઈનો સાથ નહીં, કોઈનો સહકાર નહીં, કોઈની ઓળખાણ નહીં. એક આંધળો વ્યક્તિ અંધારામાં મદદ માંગતો હોય, ફાફા માંગતો હોય એવી રીતે. અને એ વખતમાં તિરસ્કાર, આ કોણ છે, આવી જ્ઞાતિનો છે, આ કોણ છે, ફલાણો છે, આ શું છે, આને આવડતું નથી, અરે આને ભગાડો, ઓને ભગાડો, આ તો ખરાબ કરી નાખશે, અરે આ તો આવું બોલશે, અરે નવા વ્યક્તિ ન લેવાય. એ વખતે બિલીવ કરો સાહેબ, મને ખીચડી ખાવાના પણ ફાંકા હતા. એટલી ગરીબી, એટલી બધું સ્ટ્રગલ. અને કઈ મજૂરી છે જે મેં નથી કરી? બધી પ્રકારની મજૂરી મેં કરી છે, બધી પ્રકારના મેં કામ કર્યા છે. મેં વેટરની નોકરી કરી છે, મેં વોચમેનની નોકરી કરી છે, નગરપાલિકાની અંદર ટ્રેક્ટર ભરેલા છે સાહેબ, મેં ગામની ગટરો પણ કાઢેલી છે, ઝાડુ પણ મારેલા છે, મેં કેટરસની અંદર કામ કરેલા છે, મેં એથી વિશેષ હું તમને કહી શકું, મેં બધી પ્રકારની મજૂરી કરી, કચરા પતરા ભંગાર પણ વીણેલા છે. પણ મારો મકસદ એક જ હતો કે મારે એક સારો આર્ટિસ્ટ, એક સારો વ્યક્તિ બનવું છે. એ ખરાબ પરિસ્થિતિની અંદર ઘણા લોકો કહે છે ને કે આનો સ્વભાવ ખરાબ છે, આ માણસ બરાબર નથી, કારણ કે એ એવી પરિસ્થિતિમાં એનો ઉછેર થયો છે સાહેબ. ગાળાગાળી, મારધાડ, દારૂ, ક્રોધ, અહંકાર, અભિમાન, એટલે એ વ્યક્તિ એવો જ થવાનો છે. પણ કબીર બેઠા ગલકઠિયન મેં, સબકા નજરા દેખેગા, તું કાહે ચિંતા કરતે, જો કરેગા સો ભરેગા. હું પણ આવી જ પરિસ્થિતિમાં હતો, બેકવર્ડ એરિયામાં ઉછેર થયો, નાનેથી મોટો થયો. પણ મેં મારી વાણી, મારો વિવેક, મારો મકસદ, મારો લક્ષ્ય મેં મૂક્યો નથી. મેં એવી જ રીતે જેટલા સન્માનો નાના માણસને આપું છું, મોટા માણસને પણ એટલું જ સન્માન. એક સાધુ સંતને જેટલું સન્માન આપું છું એટલું જ એક સાધારણ વ્યક્તિને પણ આપું છું. જેટલું મારી બેન દીકરીને હું પ્રેમ કરું છું એટલું જ બીજી બેન દીકરીને પણ એટલું જ સન્માન, એટલે એટલું જ ઇજ્જત આપું છું. મેં અત્યાર સુધીમાં પાર વગરના સમૂહ લગ્ન કર્યા છે. એની સેવા છે મારી સમાજમાં. જે મારું પેમેન્ટ 4 ગણા થતું હોય ને 1% પણ પેમેન્ટ ન કહી શકાય. એ લોકો સન્માન કરે છે મારું, હું એ સ્વીકારું છું કે મારું સન્માન કરે, શાલથી, મોમેન્ટોથી, હાર ફૂલથી, એનો આભાર. પણ હકીકતમાં ઘણા લોકો એમ કે વાલ્મીકી સમાજની ગરીબ દીકરીના લગ્ન, ગરીબ દીકરી છે નહીં ભાઈ, અમે એના માવતર છીએ. સમાજમાં જેટલા છે બધા સમૂહ લગ્ન કરાવે છે એ એના મા બાપ છે. અને ગરીબ દીકરી તો એટલા માટે કે એની પાછળ સમાજ ના હોય તો ગરીબ કહેવાય. સમાજ મજબૂત છે, તટસ્થ છે,
વાલ્મીકી સમાજ એકદમ પરફેક્ટ છે, જબરદસ્ત છે. હવે એક બે કદાચ જો નડતરિયા હોય, બારિયા હોય, તેરિયા હોય, તેમાં ચૌદસિયા હોય તો એ કઈ ટકાવારી ના કહી શકાય. એ તો બધી સમાજમાં છે. કોઈ એમ કે આ સમાજમાં આવું, વાલ્મીકી સમાજમાં આવું થાય છે, તો બધી સમાજ કરે છે. ફરક એટલો છે કે તમે આગળ વધો. બસ હવે બધું કટ કરો, હવે જે કાંઈ છે એ બધું પૂરું કરો. હવે નેગેટિવિટી બધી કાઢો, બરાબર. હવે પોઝિટિવિટી લાવો અને મહેનત કરો, સ્ટ્રગલ કરો, રિયાઝ કરો અને રાજ કરો. મિત્રો, ધારસીભાઈના એક એક ઉત્તરમાં આપણે એવું તારણ કાઢી શકીએ કે સંસ્કૃતમાં એક શ્લોક છે સુંદર મજાનો, ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણિ ન મનોરથે નાહી સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખ્ય મૃગા, કે વનનો રાજા સિંહને પણ સવારે ઉઠીને શિકાર કરવા માટે દોડવું પડે છે અને માત્ર વિચારવાથી, માત્ર સપના જોવાથી સપના પૂરા નથી થતા. ધારસીભાઈનું એ જ કહેવાનું છે કે સતત તમે એક રસ્તે ચોટી જાઓ, સતત એક રસ્તે કામ પર લાગી જાઓ. તમારે જે મેળવવું છે એની પાછળ અથાગ પરિશ્રમ સિવાય બીજો કોઈ વિકલ્પ છે જ નહીં. અને અથાગ પરિશ્રમ કરશો તો સફળતા મળશે અને મળવાની જ છે. જેવી રીતે ધારસીભાઈ એમનું જીવંત ઉદાહરણ છે. અને મિત્રો, ઘણા લોકો એવા જોવા મળે છે કે એ એક પદ ઉપર, એક પ્રતિષ્ઠા ઉપર આવી જાય છે તો અંદરથી એમને ઈગો આવી જાય છે. ધારસીભાઈ હમણાં આપણે જે વાત કરી એના પરથી એવું લાગે છે કે ધારસીભાઈ આટલા ઊંચા પદ ઉપર પહોંચ્યા પછી પણ સમાજનું દુઃખ દર્દ હૃદયમાં લઈને ફરે છે અને સમાજના કચડાયેલા કે દબાયેલા લોકોને એ કચડાયેલા દબાયેલા નથી માનતા. એમ માને છે કે મારો વાલ્મીકી સમાજ શ્રેષ્ઠ હતો, શ્રેષ્ઠ છે અને શ્રેષ્ઠ જ રહેશે. પણ તકલીફ ક્યાં છે તો કે આપણે આપણી પોતાની જાતને નબળી માનીએ છીએ. આપણે નબળા છીએ જ નહીં મિત્રો. ધારસીભાઈએ ઘણા બધા સેવાના કાર્યો કરેલા છે, દીકરીઓના સમૂહ લગ્ન કરાવે છે, શિક્ષણ માટે પણ એ લોકો સતત તત્પર છે. તો એ ખૂબ જ ગૌરવની લાગણી છે આપણા માટે કે ધારસીભાઈ આપણા વાલ્મીકી સમાજના છે, એ આપણને ગૌરવ છે. ધારસીભાઈ, નેક્સ્ટ ક્વેશ્ચન. ભવિષ્યમાં હવે આગળ આપનું કઈ આયોજન, કઈ પ્લાનિંગ ખાસ? પ્લાન તો કઈ હવે છે નહીં. બસ આ સ્ટેજ શો કરવાના, સમાજની સેવા કરવાની. કોઈ ગેરમાર્ગે હોય તો લેવાનો પ્રયત્ન કરીશ. હું કે દાદાગીરી ના કરી શકું. એથી વિશેષ સમાજમાં એજ્યુકેશન જે છે, જ્યાં જ્યાં જરૂર પડતી હોય તેને માર્ગદર્શન આપવાનું અને જ્યાં કોઈ ભટકાયેલા હોય એને માર્ગ ઉપર લઈ આવવાના હોય. એક્ઝામ્પલ, કોઈ હવે બીમાર છે, કોઈને કિડનીની જરૂર છે, કોઈને કેન્સર છે, કોઈને ટીબી છે, તો ઘર બાર વેચી નાખે, કર્જા કરે, વ્યાજે લે છે. તો એવું કરવાની જરૂર નથી. સહાયો ઘણી મળે છે, પણ મૂળ વસ્તુ શું થાય છે, થાકી જાય છે કે હવે સહાય થતી નથી, હેલ્પ મદદ મળતી નથી. એના માટે થોડા દોડા કરવા પડે. તેમાં થોડા જાણકાર વ્યક્તિઓને તમે જાણકારી આપો ને તો તમારા કામ થઈ જાય. જેમ કે અમને મળો, સમાજના આગેવાનોને મળો, વડીલોને મળો, તો રસ્તા નીકળે. એક્ઝામ્પલ કે ભાઈ શું કહેવાય, હાર્ટનો કઈ પ્રોબ્લેમ છે તો 10 લાખનું કાર્ડ છે સરકાર તરફથી, મા અમૃતમ કાર્ડ કયો, એ બધા એ પ્રકારના કાર્ડ છે. એથી વિશેષ કેટલી બધી સંસ્થાઓ છે જે તમને કેન્સરની બીમારી હોય તો હેલ્પ કરે છે. નાથાલાલ પારેખ રાજકોટમાં છે, જામનગરમાં છે, મુંબઈમાં છે, બધા પૈસા આપે છે. એટલે કંઈ ખોટીથી દોડવું નહીં, હેરાન ના થવું. એટલે આવી રીતે અમે બધાને હેલ્પ કરીએ છીએ. અને એ ઉપરાંત પૈસા ઘટતા હોય તો તમારા નામનો એક કાર્યક્રમ અમે કરી નાખીએ, પ્રોગ્રામ કરી નાખીએ. એમાં જેટલી ઘોર થાય, જેટલા પૈસા આવે, જેટલો ફાળો આવે એ બધા તમારે રાખવાનો. અમારે એક પ્રોગ્રામ ન કરીએ એમ સમજી લેવાનો, વરસાદ પડ્યો હતો, ઈ પેમેન્ટ બધું ત્યાં તમને લોકોને અમે આપી દેશું. આ એક સુવિધા અમે કરી શકીએ. આ ધારસીભાઈ છે એ ખરેખર સમાજનું ઘરેણું છે આપણું, કે જે એટલું બધું કરવા માટે તત્પર છે. ધારસીભાઈ, એક એવો પ્રશ્ન છે કે તમને શું લાગે છે કે આપણા વાલ્મીકી સમાજને આપણો જે પરંપરાગત વ્યવસાય કહેવામાં આવે છે કે સફાઈ કર્મચારી તરીકે સફાઈ કામ છે, એ છોડી અને બીજા કોઈ પણ ધંધા, વ્યવસાય, બિઝનેસ કે તમારી જેમ પોતાની કલા હોય તો એને ખીલવવાની જરૂર છે કે હજુ પણ આપણે એ જ સફાઈ કામને કન્ટિન્યુ રાખવું જોઈએ? આપનો શું વિચાર છે? જો કરાય એવું કઈ ખરાબ કામ નથી. દેશની ગંદકી સાફ કરવી બે પ્રકારની વાત છે. દેશમાં ગંદકી કરનાર લોકો છે અને વાલ્મીકી સમાજ ગંદકી સાફ કરનારા છે. ગંદકી હટાવે છે, ગંદકી કરતા નથી. પણ કહેવાનો મતલબ મારો એ છે કે આ વ્યવસાય છે, ધર્મ નથી. ખ્યાલ આવ્યો કોઈને, તમને લોકોને, કે ભાઈ વ્યવસાય છે, આ ધંધો છે અમારો, કોઈ ધર્મ નથી અમારો, નીતિ નિયમ નથી. એટલે ધંધો તો બદલી શકે ને. એક્ઝામ્પલ, મેં એવું જ વિચાર્યું હતું કે નગરપાલિકામાં નોકરી પર લાગી જવાનું, રોજમદારીમાં ઝાડુ મારું ને લાઈફ કાયમી નોકરી થઈ જાય એટલે બસ. તો કાયમી નોકરી કરતા તો 4 ગણા મેં હમણાં કામી લીધું. હું રિટાયર 60 વર્ષમાં રિટાયર થાવ અને સરકાર મને આટલા રૂપિયા આપે, એના તો 4 ગણા તો મેં રૂપિયા આમાં કામી લીધા. બિઝનેસમાં, વેપારમાં, ટેલેન્ટમાં, આર્ટમાં, કલામાં. તો તમે લોકો પણ તમારો વ્યવસાય ચેન્જ કરી શકો છો. નગરપાલિકામાં નોકરી હોય તોય તમે બિઝનેસ કરી શકો છો.
યુએસએમાં, લંડનમાં, જાપાનમાં 18 કલાક જોબ કરે છે લોકો, 16 કલાક. આપણા જે ભાઈ બહેનો છે, ખોટું નહીં લગાડતા કોઈ તમને ચાબકા કે કોઈ કટાક્ષ કે એવું નથી, પણ 365 દિવસમાં 200 તો તહેવારો છે તમારા, 200 તો બહાના છે, 200 તો બીમારીઓ છે. બાપો મરી ગયો, હું આજે નહીં આવું, કાલે પાછું કે કાલે તો આવી જાજો, કાલે ના ગયો, આજે બાપો મરી ગયો. કેટલા બાપા મર્યા? ઈ કે એમ અમારામાં એક નાનો બાપો હોય, બીજો મોટો બાપો હોય, તો ત્રીજો લે આવો બાપો તો બધાને હોય જ નહીં યાર, ત્રીજો એવી રીતે. પછી મારે નોરતા કરવા છે, મારે નવરાત્રી કરવી છે, મારે દાંડિયા કરવા છે, મારે ગરબા કરવા છે, મારે બહારગામ જવું છે, મારે મરણમાં જવું છે, મારે આને મળવું છે, મારે તેને મળવું છે, આજે મને તાવ આવી ગયો, આજે મને નીંદર આવે છે, આજે મારું મૂડ નથી, આજે સાસરીએ જવાનું છે, આજે તો સાડી ઘરે આવે છે. નહીં સાહેબ, તમારે જીવનમાં આગળ વધવું હોય, તમારે જો કંઈક બનવું હોય, અને એકવાર તમે સ્ટ્રગલ કરો, મહેનત કરો, તમારી પાસે નામ અને પૈસો આવી જશે. આ જ સમાજ અને આ જ સગાવાલા તમારી પાસે પાછા. એટલે મહેનત કરો સાહેબ, સ્ટ્રગલ કરો. એક કહેવત છે કે ભાઈ જણાણીમાં જોર નથી, જણાણીમાં જોર નથી તો હુયાણી શું કરે? અબ્દુલ કલામની બેસ્ટ લાઈફ છે. અબ્દુલ કલામ સાહેબ, ડોક્ટર અબ્દુલ કલામ સાહેબ, શું લાઈન છે કે સપને वो नहीं जो नींदों में आते हैं, सपने तो वो होते हैं जब तक पूरे ना हो तब तक नींद नहीं आती. સપના પૂરા ના થાય ને ત્યાં સુધી નીંદર જ ના આવી જોઈએ. આરામ તો આખી જિંદગી કરવાનો જ છે. જાગો, જગાવો, લાઈફ બનાવો, આ જ મૂળ મંત્ર છે. ખૂબ સરસ. ધરસીભાઈ, આપણા વાલ્મીકી સમાજને તમે એક પ્રેરણારૂપ વ્યક્તિત્વ છો વાલ્મીકી સમાજ માટે, તો અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી આપણા વાલ્મીકી સમાજને તમે હાસ્યની રીતે શું સંદેશો આપવા માંગશો? હાસ્ય રીતે તો શું સંદેશો આપી, બધા સમજે જ છે. અમુક કુપ્રથાઓ છે બધી નીકળી જાય તો હાલ રોવાની પણ સિસ્ટમ થોડી ચેન્જ કરો તો તમારી મહેરબાની. ઘણા લોકો તમે જોજો, બધા લોકો કોઈ ગુજરી જાય તો કે ભાઈ ગુજરી ગયા, ઓકે સારું, જય શ્રી કૃષ્ણ, જેવી પ્રભુની ઈચ્છા. પછી કઈ ભાઈ તમારા પપ્પા ગુજરી ગયા, ઓ માય ગોડ, પપ્પા ગુજરી ગયા, બહુ દુઃખી, પપ્પા 2-3 હમણાં પડ્યા. આપણામાં તમે જો ધીરે ધીરે તો કઈ ગીત ચાલુ કરે, બાપુજી મને મૂકીને વયા ગયા. ભાઈઓમાં તો કઈ કાઢી લેવાનું નથી ને માં ધ્યાન દેતી નથી. આની હાઇલાઇટ છે કે 15-20 બાઈઓ છે, પછી એનો કોરસ આપે, એનું જ્યાં પૂરું થાય ને એ નથી ત્યારે વળી જાય. સાજિયા લેવાય તમને, સાજિયા સારી વસ્તુ છે. ભગવાન ઈશ્વર મૃતકોને શ્રદ્ધાંજલિ રૂપે છાજિયા લેતા હોય. અમુક તો જામીન પડ્યા છાજિયા, ભાઈ કઈ ઠા હોય બુઢા હોય, 90 વર્ષની ડોહીઓ છાજિયા. પણ બા તમે શાંતિ રાખો, એક ખર્ચો માં છે એવો છે, બીજો આવશે, તમે તો શાંતિ રાખો. એટલે કહેવાનો ભાવ પછી નનામી જાતી હોય તો એમાં શાંતિ ન હોય, સમજે? જોતા હોય દુનિયા તમાશો જોતા હોય કે આ ભાઈ જ જાય છે. એ રામ બોલો ભાઈ, હા મારો રામ બોલો ભાઈ, આટલું બધું કરે. નનામીમાં હાલો કાંધો દેતા હોય તો બધા હલતી હોય, નનામી ત્રાંગી માંગી થઈ જાય તો ઓલો મરેલા ને એમ થઈ જાય કે હું ઊભો થઈને હાલીને સમસાણે વયો જાઉં. ટાયર્ડ નનામી આવી હોય વાસની અંદર, વિસ્તારની અંદર, તો ત્યાં પણ શાંતિ નહીં, જરાય નહીં. આ કુપ્રથા છે સાહેબ, આને બેશરમી કહેવાય. મૃત્યુને માન અપાય. કોઈ મૃત્યુ થયું છે, કોઈના ઘરે કોઈ મરી ગયું છે તો શાંત રહેવાય, મૌન પાળે. મૌનનું બહુ મોટો મહત્વ છે, મૌન રાખવું જોઈએ. નહીં જેવી નનામી આવે ને લાકડા ઉપર નાખે છે, નાખી દે, વાળો બાંધો, દોરી ટાઈટ બાંધો ને, હજી મોઢે પર રસ્તામાં ભૂલી જાય, મોઢે ટાઈટ બાંધો, લાસ્ટ આમ બાંધી લાસ્ટ છેલ્લે આમ થઈ જાય. બોલો, કાયદેસર મોટા ડોરા આમ એવી રીતે સલાહકારો, કલાકારો ઓછે ને સલાહકારો. શ્રીફળ આમ રાખી દે ભાઈ, ખાપડ આમ નાખી દે ને, અને આમરો હતરની શીશી, 2 ગોવા ગુટકા મસાલા નાખી લે તો અમને ખબર છે ને ભાઈ, દેવું જ પડે, એ ઘટે જ નહીં. એમાં આટલી બધી કુપ્રથાઓ. જે માણસ પવિત્ર થઈ ગયો છે, પ્રભુના દરબારમાં જાય છે, ત્યાં તમે દેશી નાખો છો, ત્યાં અત્તર નાખો છો, ત્યાં તમે શ્રીફળ નાખો છો, ત્યાં તમે બધું કાંઈ નહીં, તો બધું છોડીને જતા રહ્યા છે. બસ 1-2 હાથ જોડીને વિનંતી છે કે મૃત્યુ ટાઈમ પર મૌન પાડશે ને તો એ સમાજમાં રેકોર્ડ બનશે કે આજે આ વાલ્મીકી સમાજમાં મૃત્યુ થયું છે અને બધાય મૌન હતા. એ વર્લ્ડ રેકોર્ડ બનશે. જે લોકો કરશે ને એ વર્લ્ડ રેકોર્ડ, અને એનાથી મોટું સન્માન હોય જ ના શકે કે કોઈના ઘરે મૃત્યુ થયું છે ને આપણે ચૂપચાપ બેઠા છીએ. બહુ સર્વશ્રેષ્ઠ માન આપ્યું કહેવાય. એથી વિશેષ કુપ્રથાઓ, આ જૂનવાણી પ્રથાઓ હજી ચલાવવાનો પ્રયત્ન કરે. ફલાણી છોકરી હું લાવી કરિયાવરમાં,
અઢી લાખ લઈ આવ્યા. અમારે તો ઓલા ભાઈએ જે છોકરી તો 3 લાખ 12 લાખનો કરજો કરીને બાપાને દીધા. બિચારા ગરીબ માણસ વ્યાજે લઈને દીધા, પણ એને દીકરીને જરાય ખાલી હાથ નથી રાખી. બાપા એને કહેવાય માણા. આમ જે એના બાપ તો બિચારા કાગળિયા પતરા વીણીને ભેગા કર્યા અને કેટલાય તો વ્યાજે લીધા. મકાને ગીરી પર દીકરીને કાંઈ ઓછું નથી આવવા દીધું. આ કુપ્રથા છે કે જે બાપ કરજો કરીને દીકરીને પરણાવે છે અને ઈ કરિયાવર ઈ દહેજ તમે લઈ લ્યો છો. દીકરાવાળાઓને શરમ આવી જોઈએ. દીકરાવાળાને કેવું છે, કારણ કે જે ઘરમાં આજના યુગમાં ઈ તો એક યુગ હતો કે દીકરી જ્યાં દેતા ને ગરીબો હતા, કઈ વાસણ હતા નહીં, કપડા હતા નહીં, એટલું બધું કઈ હતું જ નહીં, એટલે આપતા, જમીનો આપતા. પણ હવે તો તમે ઘર જોઈને દીકરી આપો છો. જે ઘરમાં તમે દીકરી આપો છો એ ગરીબ જોઈને આપો છો. કાયમી નોકરી છે પછી આપો છો, સારું ઘર છે તો આપો છો, ટેપ છે, ટીવી છે, રેડિયા છે, એસી છે, 4 વ્હીલર છે, આ બધું જોઈને આપો છો. બધું છે જ, છતાંય તમે દીકરી વાળા પાસેથી બધું માંગો તો આ કુપ્રથા છે. હવે તો દીકરી પણ મજબૂત છે અને દીકરો પણ મજબૂત છે, એટલે આ બધી કુપ્રથાઓ, ઓઢામણી ફેરામણી, 10 રૂપિયા એવી રીતે આપતો હોય. જયારે બાલા હનુમાન મંદિરની સામે બેઠા હોય ને નથી દઈ જતા, ય દો 10 રૂપિયા તમને મળે એમાં કઈ ફરક નથી પડતો, પણ જે આપે છે એના તો 2000 જાય છે, ક્યારે 5000 જાય છે. કેમથી કેમ કરીને સાહેબ, હું મારી પરિસ્થિતિની વાત કરું છું. મારા પિતાજી ગુજરી ગયા હતા, શ્રી કાનજીભાઈ ગોવાભાઈ બેરડિયા મારા પિતાજીનું નામ છે. ત્યારે મારી પાસે ઉત્તર ક્રિયા કરવાના પૈસા નહોતા. દાડો કહેવાય ને, દાડાના પૈસા નહોતા મારી પાસે. સમાજે મરણ ટાણે જે એમને આપતા ને એ વખતમાં 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા ચાલતા, એ પૈસા ભેગા કર્યા અને પછી દાડાના 13 દિવસ બાકી રહ્યા, એમાં હું કમાવા નીકળી ગયો. પણ કમાઈને મહેનત કરીને સગાવાલાના બધા સાથ સહકાર લઈને મેં એ કાર્ય પાર પાડ્યું. મેં વ્યાજે નથી લીધા. અને એથી વિશેષ ઉત્તર ક્રિયા કરો, તમે 10 લાખની કરો કે 5 લાખની કરો, ઉત્તર ક્રિયા છે. તમે 2 દીકરીને જમાડી દો તોય ચાલે, 2-5 બ્રાહ્મણને જમાડી દો તોય ચાલે, તમે ગાય માતાને ચારો ખવડાવી તો ચાલે. જરૂરી થોડી છે કે તમે આખી સમાજને લાખો રૂપિયાના ખર્ચે તમે દાડો છે, લગ્ન થોડી છે. એટલે આ કુપ્રથા છે, ઘણી કુપ્રથાઓ છે. પ્લીઝ મહેરબાની કરીને તમે કાઢવાનો પ્રયત્ન કરજો. માણસ નથી કહેતા કે જે પહેલી કુપ્રથા કાઢે એ જ મરદનો દીકરો કહેવાય. અને સમાજમાંથી સમાજનો સાચો દીકરો, સમાજનો સાચો મિત્ર જેને કહી શકાય, સાચો હીરો, એ કુપ્રથા કાઢે. ઘણા લોકો જો અત્યારે ઉત્તર ક્રિયા પણ 12 દિવસ 13 દિવસની હતી, એ 4 દિવસની 5 દિવસની કરી નાખી. સારું, ગરીબ માણસ છૂટે. કોણ 13 દિવસ સુધી ભજન કરે? ક્યાંથી ગરીબ માણસ પૈસા લાવે? પૈસા વાળા કરી શકે. અને બીજું, સમાજના લોકોને બધાને 2 હાથ જોડી નમ્ર વિનંતી કે ગરીબના ઘરે કાંઈ થાય ને દુઃખ કાંઈ એવું તો પહોંચી જવાય. બહુ રૂપિયા વાળાઓને ત્યાં જવાય, નો ડાઉટ એમાંય જવાય. પણ ઘણી વાર એવું મેં જોયું છે, રૂપિયા વાળા પાસે આમ ધોણ ટોળાના ટોળા જતા હોય, મોટું નામ છે, પૈસાવાળા છે, ગરીબના પાસે નહીં, ત્યાંય જવાનું. એ પણ એક કુપ્રથા છે, એ પણ કાઢવી જોઈએ. સમાજની અંદર હવે એકાબીજાના ટાટિયા નહીં ખેંચવાના, હવે હાથ ખેંચવાનો સમય આવ્યો છે. એકાબીજાના હાથ ખેંચો, એકાબીજાના બાવડા ચાલો, પ્રેમ કરો, એકાબીજાના વખાણ કરો, એકાબીજાને પ્રોત્સાહિત કરો, એકાબીજાને સન્માનિત કરો. હવે એ જમાના ગયા એકાબીજાને નીચે પાડવા, ક્રોધિત કરવા, કોઈનો અપમાનિત કરવા, એવું ન કરવું. હવે આગળ વધો. બધાય જાગૃત થઈ ચૂક્યા છે. 2-4 જણા છે જે જાગૃત નથી, તો એ પણ જાગૃત થઈ જશે. તમને જાગૃત જોઈએ. થેન્ક યુ વેરી મચ. ખૂબ સરસ ધારસીભાઈ. ધારસીભાઈએ પોતાના હાસ્યના સ્વરમાં પણ આપણા સમાજની જે દુઃખભરી બાબત છે, જે કુરિવાજો છે, એમને દૂર કરવાનું બહુ સારું એવું વાત કરી છે. તો મારું પણ એમ જ કહેવાનું છે કે દીકરીને તમે દહેજમાં, આપણી ભાષામાં કહીએ ને તો દહેજમાં, દીકરીને દહેજમાં તમે શિક્ષણ અને સંસ્કાર આ 2 વસ્તુ આપો. બીજું કાંઈ આપવાની જરૂર નથી. કોઈ વસ્તુની દીકરીને જરૂર નથી. જો તમારી દીકરી શિક્ષિત હશે ને અને સંસ્કારી હશે તો દીકરીને નહીં તો માતા પિતા પાસે હાથ લાંબો કરવો પડે કે નહીં તો સાસરા પક્ષમાં હાથ લાંબો કરવો પડે. એટલે દીકરીને જો તમે વડાવો છો ને તો આ 2 વસ્તુનું ધ્યાન રાખજો કે એની પાસે શિક્ષણ છે, સંસ્કાર છે, તો દીકરીને ક્યારેય કોઈનું મોહતાજ થવું પડશે નહીં. બીજા ઘણા બધા કુરિવાજો એવા છે, વ્યસન છે, આપણે અંતિમ ક્રિયામાં જે કાંઈ આપણે છઠારો કરીએ છીએ, આ બધું નાશ કરવાની ખરેખર જરૂર છે. ધારસીભાઈનું પણ એ જ કહેવાનું છે. ખૂબ સરસ. ધારસીભાઈ, અમે સાંભળેલું છે કે તમારા પુત્ર પણ એક મહાન કલાકાર છે, તો એમના વિશે 2-3 વાત કરો, તમારા પુત્ર વિશે. હરીશ સિંગર છે, બહુ સારો સિંગર છે. ભાવનગરમાં તો એના નામ પર છેલ્લા 9-10 વર્ષથી પબ્લિક આવે, હજારોની સંખ્યામાં. 10,000 રૂપિયા તો પાસની ટિકિટ છે. હરીશ અમેરિકા પણ જઈ આવ્યો છે, અલકા યાજ્ઞિકથી માંડીને આદિત્ય નારાયણથી માંડીને, અને એની ગુજરાતી પિક્ચર પણ કર્યું છે, મહીસાગર ને સોગન, ચંદન રાઠોડ સાથે.
અને બુગી બુગીમાં પણ કામ કર્યું. હરીશ ઇઝ અ વેરી ટેલેન્ટેડ માય સન. હરીશ બહુ ટેલેન્ટેડ છે સિંગિંગમાં, વાણી વિવેકમાં, મહેમાનોને સાચવવા, બહેનો દીકરીને, કુટુંબ પરિવારને. હું બહારગામ હોય તો મારી ખામી ન રહેવા દે. સતીશ પણ એવો છે. મારા બીજા 2 દીકરા છે, ભાણેજ મારા 2 છે, પણ એ દીકરા છે મારા, રવિ, ધીરેન. ક્યારેય કોઈ ખબર ના પડે અને ખૂબ રિસ્પેક્ટેડ છે અને બહુ મારું નામ એ લોકો રાખે એવા છે. ગુંડાગર્દી નહીં, બદમાશી નહીં, બાઇક જેમ તેમ ચલાવી એવું નહીં, મસાલા માવા ખાવા એવું નહીં, દારૂ નહીં, કોઈને અપમાન કરી નાખવું, કોઈને પાડી દેવા, બિલકુલ ટોટલ પોઝિટિવ બાળકો છે. અને બસ મારામાં જેટલું નહોતું એટલું એ લોકોમાં સારું સારું બધું એવું. એટલે બાળકોને છે ને, અને બીજું વાલ્મીકી સમાજની બહેનો અને દીકરીઓને નમ્ર વિનંતી છે 2 હાથ જોડીને કે તમારા સ્વાર્થ માટે તમે બાળકોને મોબાઈલ વધારે નહીં બતાવો પ્લીઝ. 2 હાથ જોડીને, નહીં તો તમે તમારું બાળક ગુમાવી બેસશો, યાદ રાખજો. પછી ખોટા રોવાનું, ધોવાની નૌટંકી ન કરવી. માં ચોકલા મળી ગયા, માં કપાય ગાંડો થઈ ગયો, એવું ના કરવું. કાંઈ એને મારી નાખો. હું તો બહુ સારી સલાહ આપું. કડવું બોલું છું પણ બહુ ખતરનાક. કા બાળકને પીલાઈને મારો એના કરતા એમને મારી નાખો. મોબાઈલથી બાળક હેંગ થાય છે, મોબાઈલથી બાળકના મગજ ઉપર અસર પડે છે, મોબાઈલથી બાળક કંટાળી જાય છે. તમે તમારા સ્વાર્થ માટે, તમારા કામ માટે, તમારા આરામ કરવા માટે બાળકો ક્યારેક મોબાઈલની અંદર એડલ્ટ વસ્તુ પણ જોતા હોય, તમારું ધ્યાન ના હોય, એ રીલ જાતી હોય હટાહટી, બાળકને તો કાંઈ ખબર નથી ને. પછી તમે કહો બાળક ક્રોધ કરે છે, બાળકના હાથ આમ થઈ ગયા, બાળકની ગરદન આમ ને આમ રહી છે, કારણ કે 4-4, 5-5 કલાક તમે આમને મેને રાખ્યો છે. એટલે પ્લીઝ મોબાઈલ પણ વધારે ના બતાવો. ખૂબ સરસ. ધારસીભાઈએ તેમના પુત્ર વિશે કીધું તો એક જ કહેવત ગુજરાતીની યાદ આવે છે, ધારસીભાઈ મોરના ઈંડાને ચીતરવા ન પડે. બરોબર છે ધારસીભાઈ? આપણા આજના સંવાદનો અંતિમ પ્રશ્ન, આપને અમારી YouTube ચેનલ વાલ્મીકીની વાચા, અમારું કામ આપને કેવું લાગ્યું એ દર્શક મિત્રોને જણાવો. મેં પહેલા જ કીધું કે નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો વાલ્મીકી વાચા, એક જબરદસ્ત YouTube ચેનલ છે સમાજને જગાડવા માટે. અને મેં પહેલા જ કીધું હતું કે આ ચેનલ ન કહી શકાય, આ સમાજને જાગૃત કરવા, આ તો દરેક સમાજને આમાંથી શીખવા મળે. અને સારી વાણી, સારા શબ્દો અને સારા સુવિચારોથી ભરપૂર આ ચેનલ છે વાલ્મીકી વાચા. એટલે વાલ્મીકી સમાજને એક સારી વાચા મળે એટલા માટે આ ચેનલ ખોલવામાં આવી છે. સારો માર્ગદર્શક મળે. આ ચેનલમાં ડોક્ટર્સ, એન્જિનિયર, એડવોકેટ, જજ, વાલ્મીકી સમાજના સ્ટાર, કલાકાર, સમાજસેવક, સાધુ, સંતો, મહંતો બધા જ આવશે. પણ જે નામી હશે, જેને સમાજ માટે કંઈ કર્યું છે, કંઈ યોગદાન આપ્યું છે, સમાજ માટે કંઈક અલગ કરી બતાવ્યું. જેમ કે મેં ડિસન કરાવ્યું છે આખી વાલ્મીકી સમાજમાં આટલી યાત્રા કરનાર કલાકાર એક જ ધારસી બેરડિયા. વાલ્મીકી સમાજ આખા ગુજરાતની અંદર સ્ટેન્ડઅપ કોમેડિયનમાં, મિમિક્રી આર્ટિસ્ટમાં આખા ગુજરાતની અંદર વાલ્મીકી સમાજમાં એક જ હાસ્ય કલાકાર ધારસી બેરડિયા. લોક સાહિત્ય કરવામાં ઇન્ટરનેશનલ લેવલે વાલ્મીકી સમાજમાં એક જ કલાકાર ધારસી બેરડિયા. અને ગુજરાતમાં ભજનમાં કયો, લોકગીતમાં કયો તો એક જ કરશનભાઈ સાગઠિયા. દેટ્સ ઇટ. એનાથી મોટા કોઈ કલાકાર વાલ્મીકી સમાજમાં હોઈ ના શકે. પછી એમના દીકરા થયા કીર્તિભાઈ સાગઠિયા. પછી બીજા ઘણા કલાકારો વાલ્મીકી સમાજના છે પાર વગરના, પણ એનો પરિચય હું ધીરે ધીરે આપીશ. અને સાહેબને પણ સજેશન કરીશ કે સર પ્લીઝ તમે વાલ્મીકી સમાજમાં ઘણા કલાકારો છે, આપ ત્યાં સુધી પહોંચો. ઘણા દાતાઓ છે, ઘણા વાલ્મીકી સમાજમાં યોદ્ધાઓ છે, સાધુ, સંતો, મહંતો, સાચા નેતાઓ પણ છે. ઘણી કહેતા કે અમારા ધારાસભ્ય છે, કે તમારા ધારાસભ્ય છે, થોડા સારા સભ્ય થઈ જાય તો ઘણું છે. So thank you very much. Really nice to meet you. વાલ્મીકી વાચા માં ઇન્ટરવ્યુ આપી મને ગર્વ થયો છે, હું બહુ ખુશ થયો છું, રાજી થયો છું. પ્લીઝ આપ સૌ છે ને આ ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તો મિત્રો તમે જોયું આપણા વાલ્મીકીનું ઘરેણું, આપણા વાલ્મીકીનું આભૂષણ ધારસીભાઈ બેરડિયા. તો આપણા દર એપિસોડમાં આપણા વાલ્મીકી સમાજની કોઈ એવી પ્રતિષ્ઠિત વ્યક્તિ કે જેને જોઈને બીજા 10 જણા છે એ એમના પાસેથી કંઈક પ્રેરણા મેળવે એવા અવનવા વ્યક્તિત્વને લઈને અમે હર હંમેશ આપની સાથે નવા એપિસોડ સાથે મળતા રહીશું. નમસ્કાર. આપણી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને જેમ બને એમ વધુમાં વધુ સાથ સહયોગ આપો અને સહકારની ભાવનાને ધ્યાનમાં રાખી અને આપણી ચેનલને આગળ વધારો. નમસ્કાર. તમારું જોરદાર હું કેવા માંગુ છું? કેવા ઈ ના, ના, કાંઈ જરૂર નથી. ઘણી તો બધી થઈ કેવા માંગો છો? ઘણા શબ્દોથી છે ને મેં કંટાળી કે સાહેબ તમારામાં બહુ મજા આવી. હવે મને કદાચ મજા ના આવી.